ભાવનગરના નવાપરાના સ્પેશિયલ બટેટા ભૂંગળા ખાવા માટે ચાલુ વરસાદે પાલીતાણાથી ભાવનગર તરફ નીકળી ગયો। સવારે વહેલા તૈયાર થઈને બપોરે ગાડી લઈને જવાનું હતું ભાવનગર। રસ્તામાં હજી 1-2 ગામ વટ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો અને ચાલુ વરસાદે 1-2 હોલ્ડ લેતા લેતા પહોંચી ગયા અમે રાજપરા અને પવનને લીધે આપણા વાળ થઈ ગયા હતા ઉભા ખીતા જેવા। અમને એમ કે ભાવનગરમાં વરસાદ નહીં હોય પણ નારી ચોકડી વેટ્યા હતા તો વરસાદે ભૂકા બોલાવી દીધા અને હજી ભાવનગરમાં એન્ટર થયા તો વરસાદે ફૂલ બાકાચીકી બોલાવી દીધી। હવે અહીંયા થોડોક વરસાદ રહ્યો ત્યાં અમે નીકળી ગયા પણ પાછો વરસાદ ચાલુ થઈ ગયો એટલે પલ્લી ગયા અને પહોંચી ગયા મામાના ઘરે। બધા એમ કહે છે કે કાળી બિરાડી જો રસ્તો કાપે તો અશુભ થાય, અહીંયા તો મામાએ પાળેલી છે પણ આ મારાથી બીવે છે। મામાના ઘરેથી 4-વ્હીલમાં બેસીને આપણે જવાનું હતું માસીના ઘરે। માસીના ઘરે આવ્યો ત્યાં ભાઈ આપણને ફોટોગ્રાફી કરવામાં લગાડી દીધો કેમ કે બીજા બધા ગેમ રમતા હતા। પછી હું ને ભાઈ બે નીકળી ગયા ઘરે કીધા વગર નાસ્તો કરવા કેમ કે ઘરે કીધું હોત તો હાવણી પડે। ભાઈના કહેવા ઉપરથી આપણે પોકી ગયા નવાપરાના સ્પેશિયલ બટેટા ખાવા। એવું કહેવાય છે કે આ બહુ તીખા બટેટા હોય પણ આ દેખાવમાં લાગતા નથી। હવે ખાઈને જોઈ કેટલા તીખા છે ને કેટલા મોળા છે। હવે બટેટા કેવા લાગે હું તમને શબ્દોમાં નહીં કહી શકું। બસ હવા નીકળ ગઈ। પાણી 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 આપો કોક। ત્યાંથી નીકળ્યા પછી ત્યાં હાલત તો એવી જ હતી। કાંઈ નહીં, તમે ફોલો કરી દેજો। આપણે મળીએ પછીના બ્લોગમાં।